Hey guys, welcome to MNMMPT નાટી. This is મોહિત. આજે હું નાટી ગુજરાતી વિશે વાત કરવાનો છું. મારી સાથે અહીંયા પાર્થ બેઠા છે. એમને રિસેન્ટલી એમની નાટી ગુજરાતીની એક્ઝામ આપી હતી અને લગભગ 3 વીકની અંદર એમનું રિઝલ્ટ આવી ગયું, વિચ ઇઝ વેરી ગુડ. જનરલી 4, 5, 6 વીક્સ પણ લે છે, બટ આઈ વોઝ વેરી હેપી ટુ સી કે 3 વીકમાં રિઝલ્ટ આવી ગયું. અને એમને ફર્સ્ટ અટેમ્પ્ટમાં આ એક્ઝામ ક્લિયર કરી છે અને બહુ વ્યવસ્થિત રીતે ક્લિયર કરી છે. એવું નહીં કે સ્ટ્રગલ કરીને ક્લિયર કરી છે. એટલા માટે મેં આજે અમને અહીંયા બોલાવ્યા છે કે જે બાર ગુજરાતી વ્યૂઅર્સ છે એમને થોડું એક મોટિવેશન મળે, ગાઈડન્સ મળે કે ભાઈ પોસિબલ છે વસ્તુઓ, પણ કઈ વસ્તુઓનું ધ્યાન રાખીશું તો પોસિબલ છે, અધરવાઇઝ પોસિબલ નથી. તો પાર્થ, પ્લીઝ શેર કરો તમારી જર્ની કેવી હતી અમારી સાથે અને કઈ વસ્તુઓ તમે કરી જેના લીધે તમારી આ એક્ઝામ ફર્સ્ટ અટેમ્પ્ટમાં આજે ક્લિયર થઈ છે. Yes. So I'll start with your videos only because there are not very good contents on YouTube કે જે નાટી ગુજરાતીનું સરખેથી સમજાવે છે except you guys. So I started with that. ને પછી as you said in the video કે try yourself first. તો મેં પહેલા try કરી ને then I knew that it's not going to happen because I have good English. I already got my superior English in PT. But still નાટી તો એ રીતના મારાથી થવાનું જ નહોતું. So then I contacted you guys and any pachi the plan you gave, the vocabs you gave, then I came to know that હા બરાબર છે, આટલી મહેનત જોવાની છે અને આપણે જે કીધું તે કરવું પડશે, કારણ કે ઇટ્સ નોટ ચાઇલ્ડ્સ પ્લે કે એ તમારા પીઆર ના 5 પોઈન્ટ છે તો એના માટે જે કઈ મહેનત છે કરવાની છે. તો the very first thing I started with the vocabs. જે તમે જે પ્લાન કીધું હતું I followed thoroughly કે જેટલા બી તમે જે વસ્તુ કીધું છે બધું કર્યું છે, even if it's a easy, it was easy or hard anything like that, પણ I continued it. અને છેલ્લે જ્યારે vocab ready થઈ ગયા then I started the dialogues and everything. Out of that, I was facing some difficulties, but as you said that the daily feedback helped me a lot. કારણ કે જે ડેઈલી તમારા સાઈડથી જે ઇનપુટ આવતા હતા એના લીધે મને ખબર પડતી હતી કે આમાં શું ચેન્જ કરવા જેવું છે, શું નહીં. કારણ કે જેમ કે સ્ટાર્ટિંગમાં હું આખા પેલા લખતો હતો અને મિસ કરી જતો હતો અને માય માઇન્ડ વોઝ નોટ રેડી. I was okay with the English, but my mind was not ready to catch up these things. તો એ થોડી તમે એમ કીધું એમ કે એ ટ્રેનિંગથી જ આવવાનું છે. તો એ ટ્રેનિંગ I continued it. And luckily I was going to book 26th, પણ આપણી 1-to-1 કન્સલ્ટેશન બી એ રીતના બરાબર રહી. મેં ફીડબેક બી ટાઈમે લીધા અને તમે બી એટલું ગાઈડન્સ આપ્યું કે મારે 13 ફેબ્રુઆરીના જ બુક કરીને કર્યું ને મારે એક્ઝામમાં આવી ગયા. એક્ઝેક્ટલી. કારણ કે આઈ થિંક તમે મારી સાથે કોન્સ્ટન્ટ કમ્યુનિકેશનમાં હતા, લાઈક એવરી ડે આપણી વાત થઈ છે અને તમે એવરી સિંગલ ડે ફીડબેક લેતા હતા. હવે હું સ્ટુડન્ટ્સને એ જ કહું છું કે હું વીકના 7 દિવસ અવેલેબલ છું ફોર ફીડબેક, એ બી 1-on-1. આઈ ડોન્ટ થિંક દેર ઇઝ એનીથિંગ મોર આઈ કેન ગિવ ટુ અ સ્ટુડન્ટ. સો ઇફ તમે એઝ અ સ્ટુડન્ટ એ રિસોર્સ કેટલું યુઝ કરો છો અને તમે એ ફીડબેકનો કેટલો ફાયદો લો છો, દેટ ડિસાઇડ્સ કે ભાઈ તમે પાસ થશો કે નહીં. બિકોઝ ક્લાસ અટેન્ડ કરવાથી મારી દ્રષ્ટિએ પર્સનલી કોઈ પાસ ના થાય, ફીડબેક લેવું જ પડે. તો તમને પાર્થ ફીડબેક ડેલી મળતું હતું કે યુ હેડ ટુ વેઇટ ફોર લાઈક ડેઝ એન્ડ આવર્સ એન્ડ ઇટ વોઝ લાઈક અરે આ તો ફીડબેક આવતું જ નથી અને બહુ જ વેઇટ કરવું પડે છે? શું થતું હતું ત્યાં? No, it was never like that. It was just that કે હું મોકલતો હતો ને even sometimes in minutes મને આન્સર મળી જાય, sometimes in seconds આન્સર મળી જાય. even if sometimes કારણ કે જે ટાઈમ ડિફરન્સ છે since I'm in India, તો આપણે જે 3-3.5 કલાકનો બી જે ટાઈમ ડિફરન્સ હતો, but still whenever એટલું લેટ તો થયું જ નથી. Maximum in some hours you were giving me the feedback and everything. And I remember one thing that you said it in class as well. તમે જે કન્ટેન્ટ આપ્યું છે, તમે જે ડાયલોગ્સ ને એ બધા આપ્યા છે, એ ગોખવાથી કોઈ પાસ નથી થવાનું. એ વસ્તુની પ્રેક્ટિસ કરવાની છે કે આનો આન્સર આ રીતના અપાય, આનું આ થાય, આનું આ થાય. તમારું માઇન્ડને એ રીતના ટ્રેન કરવાનું છે. ધેટ્સ હાઉ યુ પાસ ધીસ એક્ઝામ. તમે એમ કે એક્સપેક્ટ ના કરી શકો કે ભાઈ આ જ ડાયલોગ આમાં આવવાનો છે. કારણ કે મારે બંને ડાયલોગ સેન્સ, ચલો વોકેબ તો બધી ઇન્ક્લુડેડ આવેલી, આ બહારની વોકેબ કશું આવી જ નથી, પણ ડાયલોગ તો બીજા આવી શકે.
પણ ટોપિક્સ તો બીજા આવી શકે. તો ટોપિક બીજા આવે તો એમાં તમે ગોખેલ હોય તો કશું કામ ના લાગે. તો ઇટ્સ નોટ ધેટ કે તમે જે કઈ બી ડાયલોગ આપો છો એ તમારે ગોખીને તૈયાર કરવાના છે, બટ એમાં એ રીતના ટ્રેન થવાનું છે, એન્ડ વિચ યુ હેલ્પ મી અ લોટ ઇન ઇટ. કારણ કે જે ડેલી ફીડબેક આવતા હતા એના લીધે મને બહુ જ કામમાં લાગ્યું કે ભાઈ આને શું કહેવાય, આને કઈ રીતના આન્સર અપાય ને આનો શું ફીડબેક આવે છે. આન દેન એટ ધ પોઈન્ટ ઓફ ટાઈમ સ્ટાર્ટિંગમાં મારાથી એટલા ડાયલોગ થતા બી નહોતા, પણ પછી જેમ જેમ ગ્રીપ આવવા લાગી, એમ ફીડબેક ને એ બધું ટાઈમે આવવા લાગ્યું તો પછી થઈ ગયું મારાથી. ના બરાબર છે. હું એ જ કહું છું મારા સ્ટુડન્ટ્સને હંમેશા કે આ 10મા ધોરણની કે 12મા ધોરણની બોર્ડની પરીક્ષા નથી કે આપણે ગોખી નાખીએ એટલે આટલામાંથી જ પૂછાશે આઈએમપી શું છે. આમાં એવું કશું ના હોય. સ્કિલ શીખવાની જરૂર છે અને તમે સ્કિલ શીખશો તો તમને કોઈ પણ ડાયલોગ આપવામાં આવે તમે કરી લેશો, બરાબર. એન્ડ દેટ ઇઝ વોટ હી ઇઝ સેઇંગ. થેન્ક યુ સો મચ પાર્થ. લાઈક તમે બહુ ઓનેસ્ટીથી શેર કર્યું છે આજે. હું મારા બધા વ્યુઅર્સને એ જ કહીશ કે તમારે નાટીની એક્ઝામ ક્લિયર કરવી હોય કે પછી પીટીની એક્ઝામ ક્લિયર કરવી હોય, એક વસ્તુ યાદ રાખજો કે સેલ્ફ પ્રેક્ટિસ બરાબર છે, કરો, એમાં વાંધો નથી, પણ જ્યાં સુધી કોઈ તમને કહેવાવાળું નહીં હોય ને કે ભાઈ તમે શું ભૂલો કરો છો, એક્ઝેક્ટલી, અને કઈ રીતે ભૂલોને સુધારવાનું છે, ત્યાં સુધી તમે પૈસા અને ટાઈમ બગાડતા રહી જશો. હું તો 8 વર્ષથી જોઉં છું આ, અને તમને રિઝલ્ટ નહીં મળે. સો બી વાઇઝ એન્ડ સ્માર્ટ ઇન ટેકિંગ ધીઝ ડિસિઝન્સ એન્ડ લાઈક કોન્ટેક્ટ અસ યુઝિંગ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સર્ચ MNMMPT નાટી, કાં તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક્સ છે એનો યુઝ કરી શકો. ટોક ટુ અસ, મારી સાથે વાત કરો કે ભાઈ નાટી કરવાની છે, પીટી કરવાની છે, કઈ રીતે તમે અમારી હેલ્પ કરશો, અને દેન યુ ડિસાઇડ, એન્ડ that's how things work. Thank you so much Parth for coming, for sharing your journey, and I'm pretty sure કે જે લોકો બહાર જુએ છે એમને બહુ મોટિવેશન મળશે આનાથી. Thank you so much for doing this. Thank you Mohit, and thank you so much for you for guiding me as well. Thank you. First time for you, it saved me a lot of time and efforts and everything. Thank you so much. Thank you.